પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાઇબલના એક બહુ જ મોટા અને સાચે જ રોમાંચક એવા ઐતિહાસિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છે. વાત છે ઇઝરાયેલીઓની મિસ્રથી એટલે કે ઇજિપ્તથી કનાન દેશ સુધીની એ લાંબી સફરની. ખરેખર આ કોઈ સામાન્ય સફર નહોતી, પણ એની પાછળ એક બહુ જ મોટો અને ઊંડો હેતુ છુપાયેલો હતો. હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય, મિસ્રથી કનાન પહોંચવામાં પૂરા 40 વર્ષ કેમ લાગી ગયા? શું આ કોઈ સજા હતી? કે પછી તેઓ રણમાં બસ આમ જ ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા? યા તો પછી ઈશ્વર તેમનો કોઈ અહંકાર તોડવા માંગતા હતા? તમે માનશો નહીં, પણ આ બધા પ્રશ્નોના જવાબો ખૂબ જ ચોંકાવનારા છે. ઠીક છે, તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. જો આપણે માત્ર ભૌગોલિક રીતે નકશા પર જોઈએ ને, તો આ માત્ર 11 દિવસનો જ રસ્તો હતો. હા, તમે બરાબર સાંભળ્યું, માત્ર 11 દિવસ. પણ જરા વિચારો, આટલું નાનું અંતર કાપવામાં તેમને આખા 4 દાયકાઓ એટલે કે 40 વર્ષ લાગી ગયા. અશક્ય લાગે છે ને? આટલો બધો સમય કેમ લાગ્યો તે સમજવા માટે આપણે સીધા મૂળ વાત પર જવું પડશે. તો આપણો પહેલો વિભાગ છે ઈશ્વરના વચનો અને તેમની સુરક્ષા. જોઈએ તો ઇઝરાયેલીઓ કનાન પહોંચે એ પહેલાં જ ઈશ્વરે તેમની આખી સફર માટે પહેલેથી જ જબરદસ્ત વ્યવસ્થા કરી રાખી હતી. ઈશ્વરે વચન આપ્યું હતું કે એક દૂત સતત માર્ગદર્શન અને રક્ષણ માટે તેમની આગળ ચાલશે. કનાન કોઈ એવો તેવો દેશ નહોતો. એવો દેશ હતો જ્યાં દૂધ અને મધની નદીઓ વહેતી હોય. અને સૌથી મોટી વાત તો એ છે કે ઈશ્વરે કહ્યું હતું કે તેમના દુશ્મનો એટલા બધા ડરેલા હશે કે પાંદડું ખખડવાના અવાજથી પણ ભાગી જશે. ટૂંકમાં કહીએ તો ઈશ્વરે તેમને અગાઉથી જ સંપૂર્ણ વિજયની ખાતરી આપી દીધી હતી. અને જરા આ શારીરિક સંભાળનું સ્તર તો જુઓ. 40 વર્ષ સુધી રણના એવા કઠોર અને આકરા વાતાવરણમાં ભટકવા છતાં કોઈના કપડાં ફાટ્યા નહીં, કોઈના પગરખાં તૂટ્યા નહીં, અરે કોઈના પગ પર સોજા પણ ન આવ્યા. આ ખરેખર અદ્ભુત છે. આ સીધી રીતે દર્શાવે છે કે આખી સફર દરમિયાન ઈશ્વરનો પ્રેમ અને તેમની સંભાળ બિલકુલ અકબંધ હતા. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. 40 દિવસની શોધ એટલે કે કનાનની જાસૂસી. તો ચાલો જોઈએ કે આખી વાર્તા નવો વળાંક ક્યાંથી લે છે. બરાબર 40 દિવસ. મૂસાએ ઇઝરાયેલીઓમાંથી 12 ખાસ નેતાઓને પસંદ કર્યા અને તેમને કનાન દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા. આ 12 લોકોએ ત્યાં જઈને તે વિશાળ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, ત્યાંના લોકો અને ત્યાંની ખેતી અને ઉપજની ઝીણવટભરી તપાસ કરી અને આ બધામાં તેમણે બરાબર 40 દિવસ પસાર કર્યા. હવે જ્યારે આ જાસૂસો 40 દિવસ પછી પાછા ફર્યા ને, ત્યારે તેઓ ખાલી હાથ બિલકુલ નહોતા. તેઓ પોતાની સાથે તે દેશમાંથી વિશાળ અને એકદમ તાજા ફળો લઈને આવ્યા હતા. આ એક એવો પાક્કો અને ભૌતિક પુરાવો હતો કે ઈશ્વરનું વચન બિલકુલ સાચું હતું. તે ખરેખર દૂધ અને મધથી સમૃદ્ધ દેશ હતો. આવે છે આપણો ત્રીજો વિભાગ, ડર અને અવિશ્વાસ. હવે અહીં સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક જ માનવીય ડર ઈશ્વરના વચનો પર હાવી થવા લાગે છે. અને આ એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કેવી રીતે બે અલગ અલગ દૃષ્ટિકોણ એક જ પરિસ્થિતિને જોવાની રીત બદલી નાખે છે. જુઓ, એક તરફ કાલેબનો અડગ વિશ્વાસ હતો, જેણે છાતી ઠોકીને કહ્યું કે આપણામાં તેમને હરાવવાની શક્તિ છે. જ્યારે બીજી તરફ પેલા બાકીના 10 જાસૂસોનો ખતરનાક ડર હતો, જેમણે કહ્યું કે અરે બાપરે, તેઓ તો રાક્ષસો છે અને આપણે તેમની સામે માત્ર તીડ જેવા છીએ. તમે વિચારી શકો છો કે આ 10 લોકોએ આખા શિબિરમાં ભયનો કેવો માહોલ ઊભો કરી દીધો હશે. તેઓએ લોકોને કહેવું કે ત્યાંના રહેવાસીઓ તો મહાકાય રાક્ષસો છે, એટલે કે અનાકીમ અને નેફિલીમ. તેમના શહેરો તો મોટા કિલ્લાઓ જેવા સુરક્ષિત છે અને તેમના પર હુમલો કરવો તો બિલકુલ અશક્ય છે. ડર એટલો બધો વધી ગયો ને કે લોકો પાછા મિસ્ર એટલે કે ઇજિપ્ત જતા રહેવાની વાતો કરવા લાગ્યા. તેઓ સાવ ભૂલી જ ગયા કે ઈશ્વરનો દૂત સ્વયં તેમની સાથે હતો. તો હવે પહોંચીએ છીએ ચોથા અને બહુ જ મહત્વના વિભાગ પર. એક દિવસના બદલે 1 વર્ષ એટલે કે ઈશ્વરનો ફેસલો. બસ હવે ઇઝરાયેલીઓના આ ડરનું અને અવિશ્વાસનું સીધું અને બહુ જ મોટું પરિણામ સામે આવે છે. આ છે એ ઐતિહાસિક ફેંસલો જે આપણા પેલા ગાણિતિક રહસ્યને ઉકેલી દે છે. ઈશ્વરે સીધું જ કહી દીધું, જેમ તમે 40 દિવસ સુધી દેશની જાસૂસી કરી, તેમ દરેક દિવસના બદલે 1 વર્ષ લેખે તમે તમારા પાપોની સજા ભોગવશો, એટલે કે 40 વર્ષ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ 40 વર્ષની સજાની ગણતરી કેવી રીતે થઈ. આ કોઈ ઈશ્વરનો અચાનક આવેલો ગુસ્સો નહોતો. તે ચોક્કસ કારણ અને અસરનું પરિણામ હતું. જોજો, પહેલું, તેમણે 40 દિવસ જાસૂસી કરી. બીજું, તેમણે ઈશ્વરના વચનો પર ઘોર અવિશ્વાસ દર્શાવ્યો.
અને ત્રીજું, જેના પરિણામે તેમને 40 વર્ષ માટે રણમાં ભટકવું પડ્યું. મતલબ કે એક દિવસનું 1 વર્ષ. જો આપણે ધ્યાનથી સમજીએ ને તો સાચી સમસ્યા કનાન દેશના એ રાક્ષસો કે રણની મુશ્કેલીઓ નહોતી જ નહીં. સાચી સમસ્યા હતી તેમનો પોતાનો અવિશ્વાસ. આ એક એવા પ્રકારનો ઘોર અવિશ્વાસ હતો જેણે આખી એક પેઢીને તેમના વચન આપેલા મુકામ સુધી પહોંચતા રોકી દીધી. વિચારો, ઈશ્વર રોજ ચમત્કારિક રીતે ખોરાક અને પાણી પૂરા પાડતા હતા, છતાં પણ તેઓએ વિશ્વાસ ન કર્યો. તો અંતમાં એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે આવે છે. આજના આપણા જીવનમાં શું આપણો પોતાનો ડર અને અવિશ્વાસ આપણા લક્ષ્યો અને ઈશ્વરના વચનોને પાછળ તો નથી ધકેલી રહ્યો ને? ક્યાંક આપણે પણ આપણા નકારાત્મક વિચારો અને ડરને કારણે આપણા પોતાના 40 વર્ષના રણમાં તો નથી ભટકી રહ્યા ને? આ ખરેખર એક વિચારવા જેવી બાબત છે. આજના આ વિશ્લેષણ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.